હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની રેસીપી આપણી વરસાદમાં ઘણા બધા લોકો બનાવતા હોય છે અને અમુક લોકોને ખ્યાલ પણ નથી હોતો કે કંટોલાના ફૂલ પણ આવે છે, જેને આપણે આકાદોરીના ફૂલ પણ કહેતા હોય છે. તમે શું કહો છો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ રેસીપી આપણે બનાવવા જઈ રહ્યા છે પીનટજી ઓઇલમાં, જે રાજકોટનું છે અને એના પીનટ્સ પણ આવે છે, એ બી ખૂબ સરસ હોય છે. અને ઓઇલ તો સારું છે જ, તો જરૂરથી ટ્રાય કરજો. અને આ આખી રેસીપી તમને જોવા મળશે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. તો સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આજની રેસીપીનું નામ છે આપણે ફૂલનું શાક. આ ફૂલનું શાક, આ ફૂલ કંટોલાના ફૂલ કહેવાય છે અને ઘણા બધા લોકો આકાદોરીના ફૂલ પણ કહે છે. પણ તમે શું કહો છો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે લીધા છે કંટોલાના ફૂલ, એક બાઉલ કાંદો ચોપ્ડ કરેલો, મરચું અને આદુ લસણની પેસ્ટ. આપણા બેઝિક મસાલા, તો બેઝિક મસાલામાં આપણે લેવાની છે હળદર, સિંધવ મીઠું અને વઘાર માટે જીરું. અને બનશે આ આપણા પીનટજી ઓઇલ, જે ખૂબ જ સરસ મગફળીના દાણામાંથી બનાવવામાં આવે છે. આ આપણે જે કંટોલાના ફૂલ કહીએ છીએ, તો એને કઈ રીતે સમારવાના છે તો તે પણ તમને બતાવી દઉં વિડીયોમાં. આ ફૂલને આ રીતનું હોય છે બંચ, તમે જોઈ શકશો આ રીતનો બંચ હોય છે. તો તમે એને આ રીતે આખું પણ રાખી શકો છો અને આ રીતે ન રાખવું હોય તો આ રીતે ફૂલને સમારવાના હોય છે. એની જે કળીઓ હોય છે નાની નાની, તે રીતે એને સમારવાનું અને ફૂલ અને આટલી જે એનો દાંડીનો ભાગ હોય છે એને કાઢી દેવાનો હોય છે. તો આ ફૂલ બે રીતે સમારાય છે અને આ શાક બે રીતે બને છે. એક, તમે આ ફૂલને એક સીટી મારીને બાફી પણ શકો છો અને આમ પણ બની શકે છે. તો આ આખી રેસીપી તમારે જોવાની છે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. તો સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આ ફૂલનું શાક મોસ્ટલી વરસાદની સિઝનમાં બનતું હોય છે, કારણ કે આ ફૂલ આખા સિઝનમાં અવેલેબલ હોતા નથી. તો આ આપણા કંટોલાના ફૂલનું શાક ખૂબ જ સરસ અને રસ રોટલી સાથે તો ખૂબ જ સરસ લાગે છે. આપણે સૌપ્રથમ પહેલાં આપણી પેન ગરમ કરવા મૂકી દઈશું. આપણે કાંદાને કડક કરવાનો છે, એટલે એ હંમેશા સ્ટીલ કરતાં એલ્યુમિનિયમમાં આપણો કાંદો સરસ મજાનો કડક થઈ શકે, એટલા માટે મેં એલ્યુમિનિયમનું વાસણ લીધું છે. હવે આપણે એની અંદર નાખશું આપણું પીનટજીનું ઓઇલ. હવે તમે જોઈ શકશો આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે પીનટજીનું. ત્યારે આપણે એની અંદર નાખશું 1 ચમચી જીરું, આપણું જીરું થાય એટલે આપણે એની અંદર નાખી દેવાનો છો આપણો ચોપ્ડ કરેલો કાંદો. હવે આપણે કાંદાને સરસ રીતે આ રીતે હલાવી દઈશું અને એને ગુલાબી રંગનો જ્યાં સુધી થાય ત્યાં સુધી ધીમા તાપે મૂકી દઈશું. તમે જોઈ શકશો આપણો કાંદો ખૂબ સરસ થઈ ગયો છે. હવે આપણે એને બહુ થવા નથી દેવાનો. હવે આપણે એની અંદર આપણા ફૂલ જે મેં ધોઈને રેડી કરી લીધા છે અને સમારીને પણ જે મેં વિડીયોમાં બતાવ્યું છે કે કેવી રીતે સમારવાના. હવે આપણે એમાં ફૂલ નાખી દઈશું અને એને સરખી રીતે મિક્સ કરી દઈશું. આપણે ફૂલ કરતાં ડબલ કાંદો લેવાનો છે. હવે આપણે એનો મસાલો કરશું. તો એની અંદર આપણો સંચોરો આપણે પિંચ નાખશું તો ખૂબ સરસ એ ચડી જાય. અને એની અંદર આપણા બેઝિક મસાલામાં આવશે આપણી હળદર, મરચાં, આદુ લસણની પેસ્ટ, ટેસ્ટને અકોર્ડિંગ સિંધવ મીઠું
ધાણા પાવડર. હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકશો આપણો કલર ખૂબ જ સરસ છે. હવે આપણે એને ઢાંકણ દઈને 10 થી 15 મિનિટ સુધી એને સિજવા દઈશું. આપણું કંટોલાના ફૂલનું શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે આપણા સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું અને પ્રેઝન્ટેશનની તૈયારી કરશું.